જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. નમસ્તે મિત્રો. મહામાસ હિન્દુ ધર્મના અત્યંત પવિત્ર ગણવામાં આવે છે, જેમાં ઠંડીમાં વહેલી સવારે ઠંડા પાણીથી માઘ સ્નાન કરવું, દાન, ઉપવાસ અને ભગવાન માધવ એટલે કે વિષ્ણુની પૂજા કરવાનું વિશેષ મહત્વ અને પુણ્ય મળે છે, જે પોષ સુદ એકાદશીથી શરૂ થાય અને મહાસુદ પૂનમ સુધી ચાલે છે. આ માસમાં જળનું મહત્વ વિશેષ છે. મિત્રો, મહામાસનું મહાત્મય જોઈએ અને એનું મહત્ત્વને સમજીએ તો માઘ સ્નાન આ મહિનામાં કરવામાં આવે છે. આ મહિનામાં સવારના અરુણોદય સમયે ઠંડા પાણીથી સ્નાન, માઘ સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે, જે શારીરિક અને માનસિક રીતે શરીરને શુદ્ધ કરે છે. સાથે સાથે ધાર્મિક ક્રિયાઓ જેવા કે સ્નાન, દાન, તપ, ઉપવાસ અને ભગવાન માધવની પૂજા કરવામાં આવે છે, જેનું વિશેષ પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે. સાથે સાથે જળનું પણ વિશેષ મહત્ત્વ છે. મહિનામાં કોઈ પણ જળાશયમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, એવી પણ માન્યતા છે. સાથે સાથે પૂજા ઉપાસનાનું પણ વિશેષ મહત્ત્વ છે. આ માસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને તેમની વિશેષ પૂજા એ ફળદાયી બને છે. મિત્રો, માસ ક્યારે આવે છે એની વાત સમજીએ તો પોષ સુદ એકાદશી અથવા પૂર્ણિમાથી તેની શરૂઆત થાય છે અને મહાસુદ પૂનમ સુધી આ મહિનો ચાલવાનો છે. મિત્રો, આ માસ શા માટે મહત્વપૂર્ણ છે એ પણ જાણીએ તો આ મહિનો ભગવાન વિષ્ણુ અને તેમની શક્તિઓને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેનાથી પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મિત્રો, તીરથપતિ આવ સબ કોઈ અર્થાત માઘ મહિનામાં જ્યારે સૂર્ય મકર રાશિમાં જાય છે, ત્યારે બધા લોકો માનવ મહેરામણ તીર્થરાજ પ્રયાગમાં પધારે છે. સ્નાનના 3 પ્રકારો પાડીએ તો બૌદ્ધિક, માનસિક અને શારીરિક. જ્ઞાનોપાસના, શાસ્ત્રીય ગ્રંથનું પઠન, શ્રવણ, મનન, નિદિત્યાસન વગેરે બૌદ્ધિક સ્નાન. ઇષ્ટદેવની ભક્તિ, પૂજાપાઠ માનસિક સ્નાન તથા જળ ઉબટન વગેરે શરીરનું શુદ્ધિકરણ માનવામાં આવે છે. પોષ સુદ એકાદશી કે પૂર્ણિમાથી મહાસુદ પૂનમની કડકડતી ઠંડીમાં વહેલી સવારે ઠંડા પાણીથી સ્નાન કરવું એ માઘ સ્નાન કહેવાય છે. માટીના કોરા માટલામાં સાંજે પાણી ભરી અને અરુણોદયથી પ્રાતઃકાળ પ્રયત્ન કરી ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ. માઘ માસમાં કરવામાં આવતા પ્રાતઃકાલીન સ્નાનનું પણ વિશેષ મહત્વ છે. તેના મહાત્મ્યની વિસ્તૃત તથા શાસ્ત્રીય મીમાંસા પદ્મપુરાણ, સ્કંદ પુરાણ, ભવિષ્ય પુરાણ, નારદ પુરાણ અને મત્સ્ય પુરાણ, સાથે સાથે કર્મ પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, નિર્ણય સિંધુ, મહાભારત વગેરે ગ્રંથોમાં પણ દર્શાવવામાં આવેલી છે. આ બધા ધર્મગ્રંથોમાં એવું કહેવામાં આવ્યું છે કે માઘ સ્નાન દરમિયાન તીર્થરાજ પ્રયાગમાં જો 3 વખત સ્નાન કરવામાં આવે તો પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. તે પુણ્ય ફળ પૃથ્વી પર 10,000 અશ્વમેઘ યજ્ઞો કરવાથી પણ મળતું નથી. મિત્રો, નિર્ણય સિંધુમાં જણાવ્યા અનુસાર માઘ માસ દરમિયાન મનુષ્યએ ઓછામાં ઓછું 1 વખત પવિત્ર નદીમાં સ્નાન કરવું તથા તલ અને ગોળ, ધાબળા વગેરે ગરમ વસ્ત્રોનું દાન કરવું જોઈએ. પદ્મપુરાણ અનુસાર આ મહિનામાં વ્રત, દાન અને તમામ પ્રકારની સમસ્યા ભગવાન શ્રીહરિને એટલી બધી પ્રસન્નતા નથી થતી જેટલી મહિનામાં કરવામાં આવતા સ્નાનથી થાય છે. આથી જ બધા પાપોમાંથી મુક્તિ, સ્વર્ગ પ્રાપ્તિ તથા મોક્ષની પ્રાપ્તિ માટે ભગવાન વાસુદેવની પ્રીતિ પ્રાપ્ત કરવા માટે દરેક મનુષ્યએ માઘ સ્નાન અવશ્ય કરવું જોઈએ. વળી સત્યયુગમાં તપસ્યાને, ત્રેતાયુગમાં જ્ઞાનને, દ્વાપર યુગમાં ભગવાનના પૂજનને તથા કલિયુગમાં દાનને ઉત્તમ માનવામાં આવે છે. પરંતુ માઘ મહિનામાં કરેલા સ્નાનને બધા જ યુગોમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. મહાભારતના અનુશાસન પર્વમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે માઘ સ્નાનની અમાવસ્યાના દિવસે પ્રયાગરાજમાં 3,10,000 જેટલા અન્ય તીર્થોનું સમાગમ થાય છે. જે મનુષ્ય નિયમપૂર્વક ઉત્તમ વ્રતોનું પાલન કરતો હોય તેણે માઘ માસમાં પ્રયાગમાં સ્નાન કરવું જોઈએ, જેથી તે તમામ પાપોમાંથી મુક્ત બની સ્વર્ગમાં જાય છે. માઘ સ્નાન માટે ઉચિત સમય કયો છે તે અંગે નારદ પુરાણમાં પણ જણાવવામાં આવ્યું છે કે બ્રહ્મ મુહૂર્તમાં અર્થાત પ્રાતઃકાળના 3:30 થી 4 દરમિયાન સ્નાન કરવાથી મનુષ્યને પ્રાજપત્ય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. જ્ઞાન અને શાસ્ત્ર ગ્રંથોમાં, ધર્મગ્રંથોમાં સ્નાન કર્યા બાદ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પૂજા પણ દર્શાવવામાં આવેલી છે. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે
ભગવાન સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવાનું જણાવેલું છે. આપણા ઋષિમુનિઓ, સંતો તથા પૂર્વજોએ તેજ પુંજ સહસ્ત્ર રશ્મિની ઉપાસના કરી પોતાનું જીવન તેજસ્વી અને પ્રતિભા સંપન્ન બનાવ્યું હતું. સ્કંદ પુરાણના કાશીખંડમાં જણાવાયું છે કે સૂર્યદેવની આરાધના કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત ધન, ધાન્ય, આયુષ્ય, સ્વાસ્થ્ય, પુત્ર, પશુધન અને સ્વર્ગ વગેરેની પણ સહજતાથી પ્રાપ્તિ થાય છે. આમ તો ભારતીય ધર્મદર્શન સદીઓથી સૂર્યદેવને જીવનદાતા માને છે. હવે વૈજ્ઞાનિકો પણ સૂર્યની રોગ નિવારક શક્તિને સ્વીકાર કરવા લાગ્યા છે. મિત્રો, આપણા પંચાંગ અનુસાર પ્રથમ મહિનો કાર્તિક મહિનો છે અને છેલ્લો માસ આસો છે. આ ક્રમ પ્રમાણે જોઈએ તો ચોથો માસ મહામાસ આવે છે. મહામાસ આવે એટલે ભગવાન શિવ યાદ આવે, કારણ કે આ માસની વદ તેરસે મહાશિવરાત્રિ પણ આવે છે, જેને દરેક હિન્દુ ખૂબ શ્રદ્ધાપૂર્વક પોતાની સ્થિતિ પ્રમાણે ઉજવે છે. મહાશિવરાત્રિનું પર્વ મહાવદ ચૌદસના દિવસે આવે છે અને આ દિવસે ષોડશોપચાર પૂજન કરવાથી શિવ સાયુજ્યની પણ પ્રાપ્તિ થાય છે. આ મહિનો એ દાનનો મહિનો છે. સાથે સાથે વિષ્ણુ ભક્તિનું પણ વિશેષ મહત્ત્વ આ મહિનામાં દર્શાવેલું છે. સ્નાન, દાન, પુણ્ય કરવા માટેનો ઉત્તમ અને પવિત્ર માસ એ માસ ગણવામાં આવે છે. મિત્રો, આપણે જોવા જઈએ તો આખું મહાપુરાણ એ મહામાસનું મહત્ત્વ લખવામાં સર્જાયું છે. મહામાસ એ સ્નાન, દાન, પુણ્ય માટે તો પવિત્ર છે જ, પણ આ માસ કરેલા દાન, પુણ્ય અને સ્નાનનું અક્ષય ફળ આપણને પ્રાપ્ત થાય છે. જે શ્રદ્ધાળુ આ માસ દરમિયાન જેટલી શ્રદ્ધાથી દાન પુણ્ય કરે છે તેને અનેક જન્માંતરમાં સુખદ ફળની પ્રાપ્તિ થાય છે. તેથી જ મહામાસને સ્નાનનો માસ ગણાય છે. તેથી જ હેમંત ઋતુમાં નદીઓના જળ અને વાતાવરણની હવા શીતળ હોય છે. શિશિર ઋતુ આવતા અસર ધીરે ધીરે ઓસરે છે. એટલે જ શાસ્ત્રો પ્રમાણે આ માસ દરમિયાન સ્નાન પાછળ વિશેષ પરમાર્થ આદરવો તેવું પણ કહેવામાં આવેલું છે. શાસ્ત્રોમાં ઉદાત્ત ભાવ, સમવષ્ટિ, કલ્યાણ અર્થે ધીમે ધીમે ઠંડી આ માસ દરમિયાન વિદાય લે છે અને વાતાવરણ ધીમે ધીમે ઉષ્ણતા પકડે છે. જળમાં પણ સમશીતોષ્ણતા આવે છે. માટે આ માસ એ સમશીતોષ્ણ જળમાં સ્નાન કરવા માટે ઉત્તમ ગણાય છે. મિત્રો, આ માસની દરેક તિથિ પવિત્ર છે, જેમ કે પ્રતિપદા, ત્રીજ, પંચમી, સપ્તમી, નવમી, એકાદશી, ત્રયોદશી, પૂર્ણિમા તથા અમાવસ્યા. આ દરેક તિથિએ દાન કરવું એ ઉત્તમ બને છે. નિસ્વાર્થ ભાવે કરેલું દાન કે પુણ્ય એ અનેક જન્મો સુધી સુખદ ફળ આપનારું બને છે. કોઈ મનુષ્ય આ માસ દરમિયાન વિષ્ણુ ભક્તિ કરે અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મહામંત્રનું લઘુ અનુષ્ઠાન કરે તો તેના મૃત્યુ પછી દેવતાઓના 24,000 વર્ષ સુધી વૈકુંઠમાં રહેવાનો તેને લાભ મળે છે. તેથી આ ઉત્તમ ફળ આપનાર છે. વૈકુંઠવાસ દરમિયાન ભગવાન વિષ્ણુનો પ્રિય પાર્ષદ બની ભગવાન વિષ્ણુ જેવું જ બીજું સ્વરૂપ ધારણ કરી બીજા અનેક જન્મો સુધી તેને અપાર પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. આ માસ દરમિયાન આવતી વસંત પંચમીએ ભગવાન વિષ્ણુ સાથે માં સરસ્વતીનું પૂજન અર્ચન કરવાનો પણ અનેરો મહિમા છે. માં સરસ્વતી સંગીત અને વિદ્યામાં અધિષ્ઠાત્રી દેવી છે. તેમનું પૂજન અર્ચન કરનાર રાગ રાગિણી તથા વિદ્યામાં પ્રવીણ બને છે. આ માસ એ અનુપમ મહાત્મ્ય દર્શાવતો માસ છે. આપ સૌને મા માસની હાર્દિક શુભકામના સાથે આ વિડીયોને અમે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આ વિડીયો આપ લોકોને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં લખીને અમને કહેજો. ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.